આજે તો મેં છે ને કામમાં એટલી સ્પીડ કરી હતી ને કે 1 કલાકમાં ઘરનું બધું જ કામ થઈ ગયું હતું. કપડાં, વાસણ, કચરા, પોતું, ટોટલી કામ. પછી છે ને ભાઈ હું ને રાધા બે છે ને છાની મની ટીવી જોવા બેસી ગયું હતું. મોગલી આવતું હતું એમાં. અને પછી દાડમ ફોલવાનું હતું ને તો દાડમ ફોલી નાખ્યું. અને ફોલવામાં તો એવું હતું કે ભાઈ નથી બનાવવો વ્લોગ એની માને. જ્યારે બનાવવા બેહું ને તઈ એટલો કંટાળો આવે હે ને કે વાત જ પૂછો માં. શું કેવું મારે અત્યારે. અને છે ને ગમે એટલું આમાં બનાવું છું, કેટલું મહેનત કરું, તોય એની માને કાંઈ વ્યૂ બ્યુ તો આવતા છે નહીં. લાઈક તમે જોવ તો 50 ને 60 ને એવી લાઈક હોય, અને શેર તો લગભગ ભાગ્ય કોક કરતું હોય ને તો ઠીક છે, બાકી કોઈ નથી કરતું. અહીં ગયું હાલો ને, તો એ મહેનત તો જારી રાખો. પછી સરસ મજાના હે ને ડુંગળીના ભજીયા બનાવી નાખ્યા હતા ને જમવા બેસી ગયા હતા. જમી અને છે ને હવે હુઈ જવાનું હતું, અને સુઈને ઉઠીને પછી શરબત બનાવ્યું હતું. આ રેડી ટુ ડ્રિંક આવે, મતલબ રેડી ટુ મેક અ જ્યુસ, કેવું કંઈક આવતું હોય છે. રામ જાણે હવે જે આવતું હોય સમજી જાજો. સિરપ જેવું હતું. કપડાં ધોવાના હતા, કપડાં ધોવાના હું ખંકેલવાના હતા. કેમ આઈ છાવ આવું થાય? જેમાં હે ને મારું મૂડ ભાંગી ગયું છે, કારણ કે મને એક બે એમ કીધું કે તમારે કે હરખા વ્યૂ ને લાયક નથી આવતું ને ફોલોવર નથી વધતા, તો કે તમે કે બંધ કરી દો કે હવે ન બનાવો બ્લોગ એમ. એટલે પણ એને હું કહી દઉં છું કે હું ભાઈ ભલે જેટલા આવે એટલા સમજાણું, મારા શોખ માટે બનાવું છું અને હું બનાવતી જ રહીશ. તો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય. અને બજરંગબલી હારે છે ને એટલે મારે બીજું કાંઈ નથી જોતું, સમજાણું.